નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે પરબતભાઈ સાથે વાતચીત કરીએ. પરબતભાઈ ક્યાં ગયા હતા? સાહેબ બેંકમાં ગયા હતા. ક્યાં? એક ટ્રાન્ઝેક્શન આવ્યું એટલે બેંકમાં જોવા ગયા હતા. બરાબર, શું કર્યું? તો બેંકમાં જોવા ગયા એટલે ફેસબુક પેમેન્ટ આવી હતી પહેલી વાર. જુઓ છો? તો આ ફેસબુકમાં પૈસા આવે છે એમ? હવે આવે છે. બરાબર, આ બધું તમને ક્યારે ખબર પડી કે આ ફેસબુકમાં પૈસા આવે ને આ બધું સેટિંગ કરવું પડતું હશે ને ભાઈ? અંતર સાહેબ કોઈ ખબર પડતી નથી. અમે તો આડે કટ વિડીયા ચડાવતા હતા, પણ અમારા બાજુ મહેશભાઈ નહીં આવ્યા વાળા એમને ત્યાં એને કીધું કે આ રીતના કરો તો તમારા ફેસબુકમાં પૈસા આવશે. એટલે આ મહેશભાઈનો પ્રતાપથી આ શીખવાડે એના પર ત્યાં પૈસા આવ્યા છે. બરાબર. તો દર્શક મિત્રો, ઘણા લોકો કહે છે કે ફેસબુકમાં પૈસા નથી આવતા, પણ ખરેખર ફેસબુકમાં પૈસા આવે જ છે. આપણા ફોલોઅર્સ વધારે હોય અને વિડીયો સારો ચાલતો હોય તો ફેસબુકમાં ઓટોમેટિક પૈસા આવે છે. એનું લાઈવ ઉદાહરણ આ પરબતભાઈ છે. મેં એમનો મેસેજ પણ જોયો અને મેસેજમાં 4059 અને ઉપર એટલે કે 4060 રૂપિયા આવ્યા. કેટલા આવ્યા હતા પરબત? 4060 રૂપિયા આવ્યા છે. હા, 4060 રૂપિયા બેંકમાં મેસેજ પણ પડ્યો છે. મેસેજ આપણે તમને પાછળ અમે બતાવીશું. પરબતભાઈ, હવે કોઈ મેટલું મોઢું બીજું કરાવજો. આ મહેશભાઈ પેલી મહેશભાઈ બતાડ્યું એટલે મહેશભાઈ પેલા ખવડાવજો, પછી બીજા તમને ખવડાવજો અને બીજા આજુબાજુના છોકરાને દોસ્તારને ખવડાવવા પડશે સાહેબ. એટલે ઈ કોઈક ફેસબુકમાં ચલાવી ગયા. બરાબર. દર્શક મિત્રો, નમસ્કાર.